વ્યાજની ગણતરી ચલો અર્ધવાર્ષિક કરવામાં આવે. કેવી કરવામાં આવે? અર્ધવાર્ષિક. બીજું, વ્યાજની ગણતરી ચતુર્થ માસિક કરવામાં આવે. અને ત્રીજું, વ્યાજની ગણતરી ત્રિમાસિક કરવામાં આવે. ભાઈ તમને જે વ્યાજનો દર આપ્યો હોય, વ્યાજનો દર એ હંમેશા દોસ્તો વાર્ષિક જ આપ્યો હોય. કેવો આપ્યો હોય? વાર્ષિક. અને વરસમાં કેટલા મહિના આવે? 12 મહિના. જો કોઈ દિવસ ખોટું નહીં પડ્યું સમજી લો સાહેબ વ્યાજનો દર વાર્ષિક આપ્યો હોય તો હવે તમારે 6 મહિને ગણતરી કરવી હોય, વ્યાજનો દર વાર્ષિક આપ્યો હોય 6 મહિને ગણતરી કરવી હોય તો વ્યાજના દર ભાગ્યા 2 કરી દેવાનું. સાહેબ વ્યાજનો દર ચતુર્થ માસિક આપ્યો હોય તો વરસમાં 4 મહિના 3 વાર આવે તો 4 ને 4 8 ને 4 12 એટલે કે 8 ભાગ્યા 3 કરવાનું. ત્રિમાસિક હોય તો વરસમાં 3 મહિના 4 વખત આવે. 3 ને 3 6 ને 3 9 ને 3 12 4 વખત આવે તો 8 ભાગ્યા 4. ઓકે ડન છે સાહેબ. ટૂંકમાં મારો કહેવાનો મતલબ એટલો છે કે એટલી વસ્તુ યાદ રાખી લો. મને કાંઈ ખબર પડે કે ના પડે સાહેબ, અર્ધવાર્ષિક ગણતરી થાય તો ભાગ્યા 2 કરી દઈશું, ચતુર્થ માસિક ગણતરી થાય તો ભાગ્યા 3 કરી દઈશું અને ત્રિમાસિક ગણતરી થાય તો ભાગ્યા 4 કરી દઈશું. બરાબર? તો એટલું યાદ રાખજો દોસ્તો. તમને કોઈ એમ કે 10,000 રૂપિયાનું 30% લેખે 8 મહિનાનું ચક્રવૃદ્ધિ વ્યાજ શોધો અને પછી કહી દે વ્યાજની ગણતરી 4 મહિને થાય છે. વ્યાજની ગણતરી 4 મહિને થાય છે. હવે જો ધ્યાનથી સમજો. તમારે અહીંયા નજર મારવાની જ નથી. સાહેબ 4 મહિને ગણતરી થાય એટલે આના ભાગ્યા 3 કરી દેવાના. 10% વ્યાજનો દર થયો. આટલું યાદ રાખો. ચલો પહેલું સ્ટેપ ખબર પડી? ચલો પહેલું સ્ટેપ હા કે ના બોલો લ્યા. કશું જ નહીં કરવાનું. 4 મહિને ગણતરી ભાગ્યા 3 કરી દેવાના. 10% વ્યાજનો દર લેવાનો. હવે જુઓ સાહેબ 4 મહિને ગણતા હોય ને 8 મહિના સુધી હાલવું હોય તો 4 મહિના અને 4 મહિના 8 મહિના થઈ ગયા. 2 વાર દેવું પડે અને 2 વાર દેવું પડે તો રેશિયો 2:1 પતી ગયું. 10,000 ના 10% 1000, 1000 ના 10% 100, 1000 2 વાર તો 2000 અને 100 1 વાર તો 100 એકા 100. જવાબ આવે 2100.